મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે ગઈકાલે પ્રેરિતોના કૃત્યોના ત્રીજા ચોથા અધ્યાયથી અભ્યાસ કરીને બારનાબાસ વિશે જોતા આવ્યા છે. અને બારનાબાસ જે પ્રભુનો સેવક છે, પ્રેરિતોના કૃત્યના ચોથા અધ્યાયના 37મા વચનમાં જોયું કે મંડળી કટોકટીભરી પરિસ્થિતિમાં હતી, સતાવણી હતી, મુશ્કેલીઓ હતી, તકલીફો હતી. હજુ તો નાણાકીય બજેટ પણ નહોતું એમની પાસે. એવા ટાઈમે કટોકટીભરી પરિસ્થિતિમાં બીજાને મદદ કરવા મંડળી આર્થિક રીતે સદ્ધર બને માટે સર્વસ્વ વેચીને પ્રેરિતોના પગ આગળ પોતાનું મૂલ્ય અર્પણ કર્યું. કેટલી મોટી ઓળખ એની કે સારો દીકરો, પ્રબોધનો દીકરો, સુબોધનો દીકરો, સારો માણસ, પ્રમાણિક માણસ, પૈસાદાર માણસ. અને આવા માણસે પોતાનું સ્વાર્પણ એ પોતાની મંડળીને માટે, પ્રભુના મહિમાને માટે એણે સ્વાર્પણ કર્યું. પ્રેરિતોના કૃત્યો ચોથો અધ્યાય અને 37મું વચન એ એની ઓળખ હતી કે સારો માણસ હતો, પ્રમાણિક માણસ હતો, પૈસાદાર હતો. પણ એણે આર્થિક પરિસ્થિતિમાં એ ઊભો રહ્યો મંડળી જોડે, એણે નમૂનો આપ્યો, એણે બધું અર્પણ કર્યું. માટે લોકોએ સ્વાર્પણ કરવાનું ચાલુ કર્યું. હવે બીજી જે એની ઓળખ છે અથવા બીજી એની સારી વાત કે સુબોધનો દીકરો સારો માણસ છે, તો સારી લાક્ષણિકતા બીજી શું? તો પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય અને 26મા વચનથી તમે જોજો. તેણે યરૂશાલેમ આવીને શિષ્યોની સાથે મળી જવાની કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા. એટલે સંત પાઉલ વિશેની વાત. એ સાઉલમાંથી પાઉલ બન્યા, પણ મંડળી સ્વીકારતી નથી. કેમ કે તે શિષ્ય છે એવું કોઈ માનતા નહોતા. હજુ એ શિષ્ય મંડળમાં આવ્યો ક્યારે, પુનરુત્થાનનો સાક્ષી ક્યારે બન્યો, માનતા નહોતા લોકો. પણ એવા ટાઈમે 27મું વચન, પણ બારનાબાસ તેને પ્રેરિતોની પાસે તેડી લાવ્યો. આ એક જ શબ્દમાં બારનાબાસ પાઉલ જોડે જાય, એનો હાથ પકડે અને એને તેડીને મંડળીમાં લાવે. આ કેટલી મોટી જબરજસ્ત સાક્ષી કે આવા સેવકોને પ્રોત્સાહિત કરનાર આ કેરેક્ટર હતું. બીજાને મદદ કરે તો આર્થિક રીતે પરિસ્થિતિમાં એણે સર્વસ્વ આપી દીધું. પણ એક સારા પ્રબોધક તરીકે, સારા માણસ તરીકે અને સુબોધના દીકરા તરીકે એણે પાઉલ પાસે ગયો અને એનું કાઉન્સિલિંગ કર્યું. ને એને કહ્યું કે શિષ્ય મંડળમાં તો આવું જ રહેવાનું. પુનરુત્થાનના સાક્ષી બનવા માટે એને ઉત્તેજન આપ્યું અને એને કહ્યું તું ચલ. એની આંગળી પકડીને સંત પાઉલને શિષ્યોની પાસે લાવ્યો. એના વતી સાક્ષી આપી કે ભાઈ કેવી રીતે દમસ્કના રસ્તા પર એને પ્રભુનું દર્શન થયું, એ કેવી રીતે પ્રભુમાં આવ્યો. અને હવે સાઉલ નથી, હવે પાઉલ છે. હવે પ્રભુનું પસંદ કરાયેલું પાત્ર છે. અને બારનાબાસની વાત લોકો માને જ. એને એવું ના કહ્યું લોકો ભાઈ તું કોણ કહેનારો, તું કોણ અમારો આગેવાન. પણ બારનાબાસ એક સારો માણસ, પ્રમાણિક માણસ, નમૂનો આપનાર માણસ હતો. એટલે એનું વજન પડે અને એણે સારા માણસ તરીકે સારી ભૂમિકા ભજવી કે બીજા સેવકોને, શિષ્યોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. અને આજે પુનરુત્થાનના સાક્ષી બન્યા પછી, પ્રભુની ઓળખ પામ્યા પછી આપણી પણ આવી ઓળખ હોવી જોઈએ. મંડળીને માટે આપણું યોગદાન શું? આર્થિક પરિસ્થિતિમાં મંડળીને જરૂર છે તો હું શું આપું છું? અને મંડળીમાં એવા લોકો છે કે જેમને સાક્ષીરૂપ બનવા માટે આંગળી પકડીને લાવીએ, એમને પ્રોત્સાહિત કરીએ, એમને ઉત્તેજન આપીએ અને એમને કહ્યું કે એમને કહીએ કે આ મંડળી, આ શિષ્યો, આ સેવકો તમારા માટે જ અને તમે મંડળી માટે છો. જેઓ મંડળીથી દૂર ફેંકાઈ ગયેલા છે, લોકો સ્વીકારતા નથી, એવા એમને આંગળી પકડીને લાવવું. બીજાને પ્રોત્સાહિત કરનાર. પહેલી ઓળખ આર્થિક પરિસ્થિતિ અને કટોકટીભરી પરિસ્થિતિમાં મદદ કરનાર. અને બીજી ઓળખ એ બીજાને માટે પ્રોત્સાહિત કરનાર, એના વતી સાક્ષી આપનાર, શિષ્ય મંડળમાં લાવનાર. એવું આ એક કેરેક્ટર, એવું એક પાત્ર કે જેનું નામ બારનાબાસ. સુબોધનો દીકરો, પ્રબોધક, સારો માણસ, પૈસાદાર માણસ, પણ વગવાળો માણસ, પ્રભુની બીક રાખનાર માણસ. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. બારનાબાસના જીવન પરથી અમને ઉત્તેજન મળે છે કે અમે કટોકટીભરી પરિસ્થિતિમાં મંડળીને શું આપીએ છીએ. અમે મંડળીમાં એવા સેવકો છે કે જેમને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. બારનાબાસના જીવન પરથી આ પાઠ શીખવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.